આજનો ટોપિક છે આકરી ગરમીમાં લૂથી બચવા માટેની ખાસ ટિપ્સ। નમસ્તે મિત્રો। ત્યારે બહાર નીકળીએ એટલે એવું લાગે છે જાણે સૂરજ દાદા સીધા માથા પર બેસી ગયા છે। સાચું ને? ગરમીનો પારો 40 થી 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં જો આપણે નાની નાની વાતોનું ધ્યાન ન રાખીએ તો ડિહાઇડ્રેશન કે લૂ લાગવાનો ખતરો વધી જાય છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ કાળઝાળ ગરમીમાં આપણે કઈ મહત્વની વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે અને આપણો પરિવાર સુરક્ષિત રહે। સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત છે પાણી। તરસ લાગે કે ન લાગે, દિવસ દરમિયાન સતત પાણી પીતા રહો। તમારી સાથે હંમેશા પાણીની બોટલ રાખવી। માત્ર સાદું પાણી જ નહીં પણ લીંબુ શરબત, વરિયાળીનું શરબત, છાશ અને નાળિયેર પાણી જેવા કુદરતી પીણા પણ પીતા રહેવા। યાદ રાખો, વધુ પડતી ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળજો કારણ કે તે શરીરને વધુ ડિહાઇડ્રેટ કરે છે। તો ત્યાર પછી બીજી વાત છે આપણો ખોરાક। ગરમીમાં હંમેશા હળવો અને તાજો ખોરાક ખાવો જોઈએ। વધુ પડતું તળેલું, મસાલેદાર કે વાસી ખોરાક ખાવાનું ટાળો કારણ કે તે પચવામાં ભારે હોય છે અને શરીરની ગરમી વધારે છે। તમારા ડાયટમાં કાકડી, તરબૂચ, શક્કરટેટી જેવા ફળો ઉમેરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય। ત્યાર પછી વાત કરીએ તો કપડાં અને બહાર જતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ। તમે કેવા કપડાં પહેરો છો તે પણ ખૂબ મહત્વનું છે। હંમેશા સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા જોઈએ। સિન્થેટિક કપડાં ગરમીમાં પરસેવો નથી શોષતા અને ચામડીના રોગો કરી શકે છે। જો બપોરે બહારથી 4 વાગ્યા વચ્ચે બહાર જવાનું થાય તો માથા પર રૂમાલ બાંધો, ટોપી પહેરો અથવા છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો। સનગ્લાસ પહેરવાનું પણ ભૂલતા નહીં। ત્યાર પછી વાત કરીએ તો લૂ લાગવાના લક્ષણો કઈ રીતે ઓળખવા। મિત્રો, શરીરના સંકેતોને ઓળખતા શીખો। જો તમને ખૂબ ચક્કર આવે, માથામાં અસહ્ય દુખાવો થાય, ઉલટી કે ઉબકા જેવું લાગે અથવા અચાનક વધુ તાવ આવી જાય તો સમજી લેવું કે આ લૂ લાગવાના લક્ષણો હોઈ શકે છે। આવા સમયે તરત જ કોઈ ઠંડી જગ્યાએ જઈ આરામ કરવો અને જરૂર જણાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો। તો મિત્રો, આ હતી કેટલીક સરળ પણ ખૂબ જ કામની ટિપ્સ। આ ગરમીમાં પોતાનું અને પોતાના વડીલો તથા બાળકોનું ખાસ ધ્યાન રાખજો। પક્ષીઓ માટે અગાશીમાં પાણીનું કુંડું રાખવાનું ભૂલતા નહીં। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। સ્વસ્થ રહો, મસ્ત રહો।